નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। હવે અનાજ ઉપર મળશે લોન। 5 લાખ રાશન કાર્ડ થશે બંધ। ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય। 2000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે આવશે? ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય। આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। એટીએમ માંથી પૈસા ઉપાડવા માટેના નિયમો છે એ બદલાઈ જશે। જનધન ખાતામાં આવશે પૈસા। પશુપાલકોને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય। હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ। ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો। ઘરે બેઠા બેઠા મળી જશે ડ્રાઇવિંગ લાયસન્સ। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। મહિલાઓને મળશે 2100 રૂપિયાની સહાય। ખેડૂતોના દેવા માફ થશે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો, અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં। અને મિત્રો, આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સર્વિસ સેન્ટરો છે મિત્રો ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે। અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સર્વિસ સેન્ટરો છે ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે। અને ઓનલાઈન દરેક કામો તમે હવે મિત્રો સિટી સર્વિસ સેન્ટર ઉપરથી કરાવી શકશો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રાફિક ચલણને લઈને સરકારનો સૌથી મોટો નિર્ણય। ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર સૌથી મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે। એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે। જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આ નિયમ પહેલા પણ એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર ને માત્ર નવો નિયમ છે એ મિત્રો શહેરી વિસ્તાર સુધી જ સીમિત હતો। શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એ દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમે જો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ ફટકારી શકે છે। તો મિત્રો, ખાસ કરીને વાહન ચાલકો માટે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે। હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એ જો તમે મિત્રો નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ છે એ ફટકારી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય। આ માટે ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી એમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેમના થકી 10,000 ખાનગી ટ્યુબવેલ છે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે। અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર છે મિત્રો ઊંચું લાવવાનો પ્રયાસ ગુજરાત સરકારનો હોય છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। જો તમારે આવકનો દાખલો કઢાવવો છે, નવું ગેસ કનેક્શન જોવે છે, આયુષ્માન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્માન કાર્ડ અપડેટ કરાવવું છે, સાથે વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે કે બીજી સરકારી કોઈ યોજનાઓનો લાભ લેવો છે, તો તમામ લાભ લેવા માટે રાશન કાર્ડનો પુરાવો ફરજિયાત છે। એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ નથી મળતું, છતાં તમારા રાશન કાર્ડને તમારે એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે। આ માટે મિત્રો તમે વહેલી તકે રાશન કાર્ડમાં જો KYC બાકી હોય તો KYC પ્રક્રિયા પૂર્ણ કરાવી લેજો, જેથી કરીને સરકારી કામો કરાવવા માટે તમારે આગળ કોઈ અગવડતાનો સામનો ન કરવો
પડે તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર, ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે જો મિત્રો તમને રાશન કાર્ડ અંતર્ગત અનાજ મળતું હોય કે અનાજ ના મળતું હોય, પરંતુ તમારું રાશન કાર્ડ એક્ટિવ હોવું એ ખૂબ જ જરૂરી છે. એ માટે મિત્રો તમારે સૌપ્રથમ KYC છે એ કરાવવું પડશે. તો રાશન કાર્ડને KYC કરવાની તારીખ છે મિત્રો 31 મે 2025 અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. તો ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો પોતાના રાશન કાર્ડને KYC પ્રક્રિયામાંથી પસાર કરાવી લેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જનધન ખાતામાં આવશે પૈસા. કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખાતું ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશિષ્ટ સુવિધા એ છે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા સુધીની ખાસ મિત્રો કહી શકીએ કે ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મળશે. જેને મિત્રો ખાસ કરીને 10,000 રૂપિયા સુધીની લોનનો લાભ છે મળવાપાત્ર રહેશે. જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન છે એ માટે તમે અરજી કરી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. તો જનધન ખાતા ધારકો માટે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. જો તમારા મિત્રો બેંક ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ તમને 10,000 રૂપિયા છે એ ઓવરડ્રાફ્ટ સુવિધા અંતર્ગત મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનામાં મિત્રો 75,000થી આ રકમ વધારીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ અમલમાં મૂકી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 338 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુ સહાય મળી રહે એ માટે મિત્રો કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય છે પહેલાં મળતી હતી. રાજ્ય સરકારે ચાલુ વર્ષ 2025 અંતર્ગત આ સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો મિત્રો 1,02,000 માંથી જે ઓછું હોય એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત મળવા પાત્ર રહેશે. તો ખેડૂતો માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત થઈ છે. ગુજરાતના ખેડૂતોના માથે મિત્રો 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં મિત્રો 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47 લાખથી પણ વધારે ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ જો દેવું હોય તો એ રાજ્ય છે આપણા ભારત દેશનું રાજસ્થાન રાજ્ય. રાજસ્થાનના ખેડૂતો ઉપર સૌથી વધુ દેવું છે. આંકડાઓ મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી. સાથે મિત્રો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ જ્યારે ખેડૂતો માર્કેટમાં લેવા જતા ત્યારે 1,000થી 1,200 રૂપિયા મળતું હતું, જે આજે મિત્રો એમના ભાવમાં વધારો થયો છે. આજે મિત્રો ખાસ કરીને મગફળીનું બિયારણ 2,200થી લઈને 2,400 રૂપિયાએ ભાવ પહોંચ્યો છે. તેવી જ રીતે મિત્રો 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેના ભાવમાં વધારો થયો છે. 1,200 રૂપિયાએ ભાવ પહોંચ્યો છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 હતું, જે આજે 250થી 350 થયું છે.
રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત મિત્રો છે મિત્રો દેવાદાર બનતા જાય છે. તો મિત્રો શું ખરેખર ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ. 27 રાજ્ય અને મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવી રહ્યું છે. જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે પણ હવે જે રીતે આપણી પાસે આધાર કાર્ડ હોય છે એવી જ રીતે આધાર કાર્ડ બનાવવામાં આવશે જમીનનું. જ્યારે આધાર કાર્ડની અંદર મિત્રો જિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, આ સિવાય જે ગામડું હશે એમનો પણ એક કોડ હશે એ સામેલ હશે. જે ખાસ વિસ્તાર હશે જેમ કે જમીન છે, પ્લોટ છે, એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો વિભાજિત કરવામાં આવે તો પણ મિત્રો આ જમીન આધારને લઈને જે નંબર આપવામાં આવે છે એ નંબર સમાન રહેશે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી છે, જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે પ્લોટના માલિક છે એમની ટોટલ ડિટેલ લેવામાં આવશે અને ત્યાર પછી એક 14 આંકડાનો જે આધાર નંબર જનરેટ થશે. આ નંબર મિત્રો ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જમીન હશે એમની તમામ ડિટેલ આવી જશે અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ છે મિત્રો હવે થોડા દિવસોની અંદર હવે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. જમીનના માલિકો છે એમને હવે જમીનનું આધાર કાર્ડ છે એ હવે મળવા પાત્ર રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રૂપિયાનો 20મો હપ્તો? જો તમે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવી શકે છે તે જાણવું મહત્વનું છે તમારા માટે. ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ છે સીધી મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 19 હપ્તા જારી કરવામાં આવ્યા છે. છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો. અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ થયો હતો. આ 2 હપ્તા વચ્ચે લગભગ 4 મહિના સુધીનું અંતર હતું અને આના આધારે એવું કહી શકાય, અંદાજ લગાડી શકાય કે 20મો હપ્તો જૂન વર્ષ 2025 અંતર્ગત બહાર પાડવામાં આવશે. જોકે સરકાર દ્વારા હજુ કોઈ પણ સત્તાવાર જાહેરાત છે એ કરવામાં નથી આવી. સાથે મિત્રો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવશે જેમને કેવાયસી કરાવ્યું છે, જમીન રેકોર્ડની ચકાસણી, આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક છે, આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે. તેમજ જે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો જમા નથી થયો એવા ખેડૂતોને એક સાથે 20મો હપ્તો સાથે 19મો હપ્તો આમ ટોટલ 2000 રૂપિયાના 2 હપ્તા ટોટલ 4000 રૂપિયા છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો અનાજ ઉપર મળશે લોન. દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી એક ખૂબ જ અદ્ભુત યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળવા પાત્ર રહેશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના અંતર્ગત છે એ લોન મળવા પાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજે લોન મળશે. જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 20 રૂપિયામાં થશે હવે 67 ફાયદા એ પણ ગામડે. હવે નાના મોટા સરકારી કામ માટે મિત્રો જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરી હવે તમારે ધક્કો ખાવો નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરના મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ છે ચૂકવવી પડશે નહીં.
અને મિત્રો આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે, જ્યારે બાકીના 4 રૂપિયા છે એ મિત્રો ગ્રામ પંચાયતના આવક સ્વરૂપે જોવા મળશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે ઘરે બેઠા મળી જશે ડ્રાઇવિંગ લાઇસન્સ. ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો છે એમાં ફેરફાર થયો છે. હવે લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે મિત્રો આરટીઓના ધક્કા ખાવા નહીં પડે. મિત્રો આપ સૌ જાણો છો કે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં લર્નિંગ લાઇસન્સ એટલે કે કાચા લાઇસન્સની જરૂર પડતી હોય છે, અને આ કાચું લાઇસન્સ કઢાવવા માટે આરટીઓમાં ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે પરીક્ષા આપવી પડતી હોય છે. ત્યાં લાંબી લાઈનો હોય, ત્યાં ઓલરેડી સોલ્ટ બુકિંગ હોય છે, જેના કારણે ગ્રાહકો છે, વ્યક્તિઓ છે ખૂબ જ મુશ્કેલીમાં મુકાતા હોય છે. જેમના કારણે ખાસ કરીને મિત્રો 1 એપ્રિલ 2025થી જ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. એ અંતર્ગત હવે ઘરે તમે ખાસ કરીને મિત્રો ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ છે આપી શકો છો. ઘરે બેઠા તમે કોમ્પ્યુટરમાંથી અથવા તો લેપટોપના વેબ કેમેરા કનેક્ટ કરીને ટેસ્ટ આપી શકો છો. હવે તમારે ટેસ્ટ આપવા માટે આરટીઓના ધક્કા તો ખાવા જરૂરી છે. મિત્રો હાલ ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર. ગાયોના પાલન માટે પણ હવે સબસિડી ઉપલબ્ધ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી પણ વધુ વસ્તી હજુ પણ મિત્રો ખેતી અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી હોય છે. આવી સ્થિતિમાં જો ખેડૂત ખેતીની સાથે પશુપાલન કરે તો સરકાર તેના માટે એક સારા સમાચાર લઈ આવી છે. આપને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા અને સરકારે આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની સાથે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા પણ આ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર છે મિત્રો હવે રાજ્ય સરકાર છે સબસિડી આપવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે. હકીકતમાં ભારત સરકાર વર્ષ 2023માં એક એવી યોજના શરૂ કરી હતી કે જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયા સુધીનો નફો છે મળી શકે. જો કે ખેડૂતો ગાયનું પાલન કરીને દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે, પરંતુ મિત્રો યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકીએ કે આનાથી ખેડૂતોને ઘણી મદદ થશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો છે કમાવી શકશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ તો તાત્કાલિક મળશે 1.5 લાખ રૂપિયાની સહાય. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળી રહેશે. વર્ષ 2025માં સમગ્ર દેશમાં મફત સારવાર યોજના છે એ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય મંત્રી નીતિન ગડકરીએ પોતે આ માહિતી આપી છે. નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે આ યોજના ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે 1.5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય છે આપવામાં આવશે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામ ચાલી રહ્યું છે. સારવારની સુવિધા છે મિત્રો હવે મળવાપાત્ર રહેશે દર્દીઓને. ચાલુ વર્ષ 2025 આખા ભારત દેશમાં આ યોજના છે એ સંપૂર્ણપણે શરૂ થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે નવી યોજના. ભારતમાં ખેડૂતો માટે ઘણી સરકારી યોજનાઓ લાવવામાં આવી રહી છે અને તેમને નાણાકીય મદદ, પાક રક્ષણ, વીમા, લોન માફી જેવી સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવે છે. ત્યાર પછીની નવી યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યોજના હેઠળ જો કોઈ પણ કારણોસર જેમ કે દુષ્કાળ છે, પૂર છે, જીવાતો છે, કુદરતી આફત છે, નુકસાન થાય છે, પાકને અથવા તો ખેતીની જમીનને નુકસાન થાય છે તો સરકાર વીમા હેઠળ નુકસાનની ભરપાઈ કરે છે. ત્યાર પછીની મિત્રો યોજના છે જાહેરાત છે કેસીસી યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા વ્યાજદરે 4% વ્યાજદરે લોન મળે છે, જેથી તેઓ બીજ છે, ખાતર છે, સાધનો ખરીદી શકે છે. આ પણ મિત્રો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે મિત્રો નવી યોજનાની છે જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછીની મિત્રો ખાસ કરીને નવી યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. PMKSYના લાભો. આ યોજના હેઠળ ખેડૂતોને ટપક સિંચાઈ, છંટકાવ અને પાણીની વ્યવસ્થાપન માટેની સબસિડી આપવામાં આવી રહી છે. ત્યાર પછી જાહેરાત છે રાષ્ટ્રીય ગોકુલ મશીનના ફાયદા. આ યોજના ગાય અને ભેંસની જાતિ સુધારવા માટે શરૂ કરવામાં આવ્યું છે.
આ દૂધ ઉત્પાદન કરવા માટે પશુપાલકોને આર્થિક રીતે લાભ આપવામાં આવે છે. તો ખેડૂતો માટે પણ મિત્રો હાલ સૌથી મોટી છે એ મિત્રો જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય. તેમના વિશે વાત કરીએ તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ છે મિત્રો અમલમાં મૂકવામાં આવી છે. જેમાંની એક યોજના છે ટ્રેક્ટર સહાય યોજના. આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે. રાજ્ય સરકારે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે AGR2 ખાસ મિત્રો AGR50 ખેડૂતોને ટ્રેક્ટર સબસિડી અંતર્ગત સહાય મળશે. જેમાં પહેલી યોજના છે એ છે 40 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટે કુલ ખર્ચના 25% અથવા તો 45,002માંથી જે ઓછું હોય એ સહાય અંતર્ગત ખરીદી છે મિત્રો કરવાની રહેશે. ત્યાર પછીની મિત્રો ખાસ કરીને સહાય યોજના છે 40 PTO હોર્સ પાવરથી લઈને 60 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના 25% અથવા તો મિત્રો 1 લાખની મર્યાદા છે એ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમામ વૃદ્ધો માટે પણ આયુષ્યમાન કાર્ડને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો આયુષ્યમાન હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકારે આપ્યું છે. અને મિત્રો હાલ હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોના આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્યમાન કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા લોકો માટે છે. ખાસ મિત્રો કેટેગરી આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે જે દરમિયાન આયુષ્યમાન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. અને આ દાવામાં એવું કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ છે મિત્રો કાઢી આપવામાં આવશે. હાલમાં આયુષ્યમાન યોજનાના તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે મળવાપાત્ર રહે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને નવી ભેટ. રાશન કાર્ડ ધારકો માટે સરકારનો સૌથી મોટો નિર્ણય. ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં અપાશે. ગુજરાતમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય, એટલે કે અનાજની કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ છે મિત્રો રાશન કાર્ડ ધારકોને મળી રહે તે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના NFSA ગ્રાહકોને 2 કિલોગ્રામ 3 કિલોગ્રામ આમ છૂટક અનાજ છે આપવામાં આવતું હતું. જોકે કેટલીક જગ્યાએ અનાજ બદલી દેવામાં આવતું હતું. ફરિયાદો મળી હતી, જેથી રાજ્ય સરકાર દ્વારા અનાજ છે, કઠોળ છે, ખાંડ છે પેકેટની અંદર આપવાનું નક્કી કર્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતોને મળશે 60,000 અને 40,000 રૂપિયાની સહાય. એનિમલ ક્રેડિટ કાર્ડને લઈને આવ્યા મહત્વના સમાચાર. ભારત સરકાર પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ યોજના પહેલેથી જ ચાલુ રહી છે. પશુપાલન કરતા ખેડૂતો આ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન છે મેળવી શકશે. પશુપાલન ખેડૂતો આ યોજના દ્વારા હાલ મિત્રો ખાસ કરીને જાણકારી મેળવીશું તો કે મિત્રો આ કાર્ડની અંદર તમે ભેંસ દીઠ છે મિત્રો 60,000 રૂપિયા મળશે, ગાય દીઠ તમને 40,000 રૂપિયા મળશે, ચિકન દીઠ 720 રૂપિયા મળશે, ઘેટા કે પછી બકરા હોય તો 4,600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ લોનની સહાય મળવાપાત્ર રહેશે. ખાસ મિત્રો જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 4%ના રિબીટ આપવામાં આવે છે અને આમ ખેડૂતોને 4%ના વ્યાજદરે લોન આપવામાં આવે છે. લોનની રકમ ભરપાઈ કર્યા પછી 5 વર્ષમાં ખાસ કરીને મિત્રો ભરપાઈ કરવાનું તમને ઓપ્શન મળે છે. તો મિત્રો હાલ ખાસ કરીને હવે એનિમલ ક્રેડિટ કાર્ડને લઈને પણ આવ્યા છે સૌથી મોટા સમાચાર. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ATMમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ. 1 મે 2025થી ATM ઉપાડ માટેના જે નિયમો છે એમાં ફેરફારો કરવામાં આવશે. દર મહિને ફક્ત 3 ટ્રાન્ઝેક્શનની મંજૂરી મળે છે. આ બાદ મિત્રો વધારાના ટ્રાન્ઝેક્શન પર તમને હાલ 25 રૂપિયા ફી લેવામાં આવશે. આ પહેલાં મિત્રો 20 રૂપિયાથી નોન હોમ બેંક ATM પર આ સ્કીમ છે મિત્રો ખાસ કરીને એક દિવસમાં મહત્તમ 50,000 રૂપિયાથી વધારાની મર્યાદામાં જો કોઈ લેવડ દેવડ કરે તો એમને આ નવા નિયમોનું પાલન કરવું પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર. હવે મહિલાઓને મળશે 2100 રૂપિયાની સહાય. મિત્રો આ LIC વીમા યોજના લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ PM સૂર્યઘર મફત વીજળી યોજના છે મિત્રો શરૂ છે. પરંતુ મિત્રો આ યોજના હેઠળ ઘરોને સોલાર પેનલ લગાડી આપવામાં આવશે. 40% સુધીની સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો હેતુ એક પરિવારને
લાભ આપવાનો છે અને આ સરકારે મિત્રો વર્ષે મફત વીજળી યોજના લઈને ખાસ કરીને ખર્ચ કર્યો છે 48,000 રૂપિયાની ખાસ મિત્રો બચત કરવાના છે અને આ યોજનાનો સૌથી મોટો ફાયદો છે એ મિત્રો મફત વીજળી છે. સોલાર પેનલથી વીજળીનું બિલ ઓછું આવી શકે છે અથવા તો વીજ બિલ આવશે નહીં એવી પણ મિત્રો ખાસ કરીને જાણકારી છે મળી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય પણ જાહેર કરવામાં આવ્યો છે. ડીએપી ખાતરની થેલીને લઈને આવ્યા મહત્વના સમાચાર. કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપી છે અને ડીએપી પર એક્સ્ટ્રા જે સબસિડી આપવામાં આવતી હતી એ કેબિનેટમાં લેવાયેલો નિર્ણય છે એ અંતર્ગત જાણકારી મળી રહેલી છે. ત્યારે મિત્રો કેન્દ્રીય મંત્રી ખાસ મિત્રો અશ્વિની વૈષ્ણવીએ કહ્યું કે મોદી સરકાર ડીએપી માટે 3850 કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી ખાસ કરીને મિત્રો જાહેર કરવામાં આવ્યું છે. મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ કેટલા રહેશે એટલે કે મિત્રો ખેડૂતોને 50 કિલો ડીએપી ખાતરની થેલી માત્ર 1350 રૂપિયામાં મળી રહેશે. વધારાનો ખર્ચ ભોગવવો પડશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે વૈશ્વિક બજારની કિંમતની અફઘાનિસ્તાન અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક બજારમાં સતત વધઘટ જોવા મળી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને મિત્રો જે નવા નિયમો મુજબ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ છે એ ઘટી શકે છે. કારણ કે મિત્રો જે એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર હોય છે એના ભાવમાં 41 રૂપિયાનો વધારો થયો છે. સાથે મિત્રો હવે આપણે જાણીશું કે 1 એપ્રિલ 2025થી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી લઈને મુંબઈ અને ચેન્નઈ સુધીના તમામ મહાનગરોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર 40 રૂપિયા સુધીનો મોંઘો થઈ શકે છે. જ્યારે મિત્રો હાલ ગેસ સિલિન્ડરના કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. ખાસ મિત્રો ગયા મહિને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ એને સ્થિર છે. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લા માર્ચ 2024ના રોજ ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી છેલ્લા 11 મહિનાથી એલપીજી સિલિન્ડરની ખાસ મિત્રો હાલ કહી શકાય કે ભાવ છે સ્થિર રહ્યા છે. કોઈ પણ ફેરફાર થયો નથી. દેશની સૌથી પેટ્રોલિયમ અને કંપની અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પાસેથી મળેલી માહિતી મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવની કિંમત 1762 રૂપિયાથી થઈ ગઈ છે અને મિત્રો 41 રૂપિયા સુધીનો છે. મિત્રો તમારે ખાસ કરીને મિત્રો આ યોજના છે એ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર. મહિલાઓને મળશે 2100 રૂપિયાની સહાય. દેશની મહિલાઓને નરેન્દ્ર મોદીજી દ્વારા હરિયાણાના પાણીપતથી વીમા સખી યોજના શરૂઆત થઈ છે. એલઆઈસી વીમા સખી યોજના અંતર્ગત 10 પાસ અને 18 અને 70 વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓ બહેનોને આ યોજના અંતર્ગત સામેલ કરવાનું વચન આપવામાં આવ્યું છે. અંતર્ગત મિત્રો કહી શકાય કે આ મહિલાઓને વર્ષ પછી ખાસ મિત્રો સ્પેશિયલી ટ્રેનિંગ આપવામાં આવશે અને મિત્રો હાલ 3 વર્ષ સુધીમાં ખાસ કરીને મિત્રો એક ચોક્કસ વેતન છે મળી રહેશે. આર્થિક રિક્ષાને સમર્થન આપવા અને મિત્રો વીમા પ્રતિ કલાકોને જાગૃત કરવા માટે આપવામાં આવેલ છે. ખાસ કરીને મિત્રો વીમા સખી યોજના છે એલઆઈસી તરીકે કામ કરશે. એટલે કે મિત્રો જે ગ્રેજ્યુએશન કરેલું હોય એ મિત્રો ખાસ કરીને ભવિષ્યમાં મિત્રો એલઆઈસી સાથે ડેવલપમેન્ટ કરીને ઓફિસર કામ કરી શકે. તો મિત્રો મહિલાઓને હવે 2100 રૂપિયાની સહાય મળશે. તો મિત્રો આપણા ગુજરાતમાં કેમ નહીં, ગુજરાતમાં પણ મિત્રો ખાસ કરીને આ યોજના અંતર્ગત કાર્યરત હોવું જરૂરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો ખાસ કરીને સવિસ્તાર માહિતી મેળવી લઈએ. તો કે મિત્રો આપણે જણાવી દઈએ કે પાક ધિરાણ લોન છે હવે ખેડૂતોની 100% માફ થવા જઈ રહી છે. કારણ કે મિત્રો હાલ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા ખૂબ જ અગત્યના સમાચાર. કારણ કે મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોની પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે